નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, અર્બન હેલ્થ સોસાયટી જૂનાગઢમાં જુદી જુદી જગ્યાઓ પર ભરતી કરવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે। તો આ જગ્યાઓનું નામ છે સ્ટાફ નર્સ, મિડવાઇફરી અને મેડિકલ ઓફિસરની જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે। તો આપણે આ વિડીયોની અંદર આ વિવિધ જગ્યાઓમાં અરજી કેવી રીતના કરવાની છે અને તેના માટેની લાયકાત શું છે, અનુભવ શું છે, તે બાબતની વિસ્તૃત માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમને આ માહિતીસભર વિડીયો સારો લાગે તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ શેર કરો। તો ચાલો મિત્રો, જોઈએ આપણે આ ભરતી બાબતની સંપૂર્ણ માહિતી। ધ અર્બન હેલ્થ સોસાયટી મહાનગરપાલિકા જૂનાગઢ આરોગ્ય શાખા અર્બન હેલ્થ સોસાયટી જૂનાગઢમાં NHM અંતર્ગત 11 માસના કરાર આધારિત નીચે મુજબની ખાલી જગ્યાઓ ભરવા તથા ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે સદરૂ જાહેરાત આપવામાં આવે છે। નીચે મુજબની જગ્યાઓ માટે જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી આરોગ્ય સાથી સોફ્ટવેરની લિંક arogyasathi.gujarat.gov.in પર તારીખ 9/11/2025ના રોજ બપોરે 12 કલાકથી 23/11/2025ના રોજ રાત્રે 11:59 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। આવેલી ખાલી જગ્યાઓ માટે નીચેની જરૂરી લાયકાત, ઉચ્ચક માસિક વેતન તથા અનુભવ અંગેની સ્પષ્ટતા દર્શાવતી વિગતો નીચે મુજબ આપવામાં આવી છે। તો મિત્રો, જે જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે તેના માટેની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, વેતન અને અંદાજિત ખાલી જગ્યાઓની માહિતી આપણને આ કોષ્ટકમાં આપવામાં આવી છે। તે જોઈએ તો ક્રમ નંબર 1ની અંદર મેડિકલ ઓફિસર અર્બન હેલ્થ વેલનેસ સેન્ટર માટે શૈક્ષણિક લાયકાત જોઈએ તો MBBS ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન કરાવેલું હોવું ફરજિયાત છે। બેઝિક કમ્પ્યુટર કોર્સનું સર્ટિફિકેટ પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। મહત્તમ ઉંમરની વાત કરીએ તો આ જગ્યા પર અરજી કરવા માટે 45 વર્ષ સુધીની વય મર્યાદાવાળા ઉમેદવારો અરજી કરી શકે છે। ફિક્સ વેતન અહીં 75,000 મળવાપાત્ર થશે। અંદાજિત ખાલી જગ્યા જોઈએ તો અહીં કુલ 9 જગ્યાઓ ઉપર ભરતી કરવાની થાય છે। ક્રમ નંબર 2ની અંદર જે જગ્યામાં ભરતી થવાની છે તેનું નામ છે સ્ટાફ નર્સ અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જગ્યામાં ભરતી થવાની છે। અહીં શૈક્ષણિક લાયકાત જોઈએ મિત્રો તો ઇન્ડિયન નર્સિંગ માન્ય સંસ્થામાંથી BSc નર્સિંગ અથવા GNM પાસ કરેલું હોવું જોઈએ। ગુજરાત નર્સિંગ કાઉન્સિલ રજિસ્ટ્રેશન હોવું ફરજિયાત છે। બેઝિક કમ્પ્યુટર કોર્સનું સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ। અહીં વયમર્યાદા જોઈએ મિત્રો તો 45 વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે છે। માસિક ફિક્સ પગાર આ જગ્યા ઉપર ભરતી થતા ઉમેદવારોને 20,000 રૂપિયા મળવાપાત્ર થશે। અહીં કુલ 5 જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે। હવે મિત્રો, આ જગ્યા પર અરજી કરવા માટેની સામાન્ય જે શરતો છે તે આપણે અહીં જોઈએ તો ઉમેદવારોને ફક્ત ઓનલાઈન arogyasathi.gujarat.gov.in પર અરજી કરવાની રહેશે। સાદી ટપાલ, કુરિયર, રૂબરૂ, સ્પીડ પોસ્ટ, RPAD થી આવેલી અરજીઓ રદ બાતલ ગણવામાં આવશે। નંબર 2 જોઈએ તો સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતના ઓરિજિનલ ડોક્યુમેન્ટની PDF ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજિયાત અપલોડ કરવાની રહેશે। જો સ્પષ્ટ ન વંચાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરેલ હશે તો તેવી અરજી રદ ગણવામાં આવશે। આ ઉપરાંત બંને કેડરના ઉમેદવારોએ ગત કાઉન્સિલ રજિસ્ટ્રેશન રિન્યુઅલ કરાવેલું હોય તેવા કિસ્સામાં રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની સાથે રિન્યુઅલ પહોંચ સ્લીપ સાથે એક PDF ફાઇલ બનાવી અપલોડ કરવાની રહેશે। 4 નંબરની સૂચના જોઈએ કે અધૂરી વિગતોવાળી જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવના પ્રમાણપત્રો, HSC ગ્રેજ્યુએટના એટેમ્પ્ટ સર્ટિફિકેટ, કાઉન્સિલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અને અન્ય જરૂરી પ્રમાણપત્રો જોડેલા ન હોય તેવી અરજીઓ અમાન્ય રહેશે। નંબરની સૂચના મિત્રો અહીં જોઈએ તો વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે। એટલે કે તમામ ઉમેદવારોના કિસ્સામાં વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ
23/11/2025ની સ્થિતિએ ગણી લેવામાં આવશે। 6 નંબરની સૂચના મિત્રો અહીં જોઈએ તો ભરતીની પ્રક્રિયા સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ મેરિટ પ્રમાણે કરવામાં આવશે। એક સરખા મેરિટના કિસ્સામાં જે ઉમેદવારની વય વધારે હશે તેને અગ્રિમતા આપવામાં આવશે। અરજી કરનાર ઉમેદવાર પૈકી પાત્રતા ધરાવતા તમામ ઉમેદવારોએ અત્રેની કચેરી દ્વારા નક્કી કરેલા દિવસે, સમયે અને સ્થળે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે અને તે દિવસે ગેરહાજર રહેનાર ઉમેદવારોની ઉમેદવારી રદ ગણવામાં આવશે। 8મા નંબરની સૂચના છે મિત્રો તે ઉક્ત તમામ જગ્યાઓ માટેનો પત્ર વ્યવહાર તથા જરૂરી સૂચના અત્રેની કચેરી દ્વારા ફક્ત ઈમેલ દ્વારા રજૂ કરવામાં આવશે, જેથી તમામ ઉમેદવારોએ ઈમેલ આઈડી ખાસ કરીને હાલનું કાર્યરત ઈમેલ હોય તે જ નાખવાનું રહેશે, જેની ખાસ નોંધ લેવી। 9મા નંબરની સૂચના છે કે ભરતી અંગેના તમામ નિર્ણયો પસંદગી સમિતિને અબાધિત રહેશે। 10મા નંબરની સૂચના છે કે ભારત દેશની મેડિકલ કોલેજોમાંથી MBBS કરેલા ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે। 11 નંબરની સૂચના છે મિત્રો ગુજરાતની કોલેજમાંથી BSc નર્સિંગ અથવા GNM પાસ કરેલા ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે। તો મિત્રો આગળ આપણે જે જાહેરાત જોઈ તેના સિવાયની પણ અહીં ધ અર્બન હેલ્થ સોસાયટી મહાનગરપાલિકા જુનાગઢ આરોગ્ય શાખાની એક સાથે સાથે જાહેરાત છે, તેને પણ આની સાથે આપણે જોઈ લઈએ। તો અહીં મિડવાઇફરી UPSC ટીમ્બાવાડી માટેની પણ એક આ જાહેરાત છે। તો ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી પ્રેક્ટિશનર ઇન મિડવાઇફરીમાં પોસ્ટ બેઝિક ડિપ્લોમાની ડિગ્રી હોવી ફરજિયાત છે। આ ઉપરાંત બેઝિક કમ્પ્યુટર કોર્સનું સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ। આ જગ્યા માટે મિત્રો વય મર્યાદાની વાત કરીએ તો 40 વર્ષ સુધીની વય ધરાવતા સ્ત્રી ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે છે। અહીં વેતનની વાત કરીએ તો 30,000 રૂપિયા માસિક વેતન મળવાપાત્ર થશે, વત્તા ઇન્સેન્ટિવ પણ મળવાપાત્ર થશે। કુલ ખાલી જગ્યાઓની વાત કરીએ તો 2 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। હવે મિત્રો આ જગ્યા માટેની શરતો પણ જે રીતના આપણે આગળ જે જાહેરાત જોઈ તે પ્રમાણેની શરતો છે, તો તે પ્રમાણે જ આ જગ્યા માટે પણ 23/11/2025 સુધીમાં તમારે અરજી કરવાની છે। તો આ જગ્યામાં જે લાયકાત ધરાવે છે તેવા મિત્રોએ પણ આ જાહેરાતને જોઈ લેવી અને તે પ્રમાણે તેની અરજી કરવા વિનંતી છે। આ હતી ધ અર્બન હેલ્થ સોસાયટી મહાનગરપાલિકા જુનાગઢ આરોગ્ય શાખામાં જગ્યાઓ માટેની ભરતી કરવા માટેની જાહેરાતમાં અરજી કરવા માટેની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો। અહીં આપણે 2 જાહેરાતોને કમ્બાઈન કરી અને તમને માહિતી આપવામાં આવી છે। બંને જાહેરાતો એક જ વિભાગની છે, જેથી તમે જો આ જાહેરાતમાં અરજી કરવા માંગતા હોય તો તમારે arogyasathi.gujarat.gov.in પર તારીખ 23/11/2025 સુધીમાં અરજી કરી દેવાની રહેશે। જો મિત્રો તમને આ માહિતી સબર વિડીયો સારો લાગ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો। ધન્યવાદ, આભાર।